ગામમાં વાગશે ડંકો, ડેલિકેટ બનશે બંકો. આ ખાલી એક ચૂંટણીનું સૂત્ર નથી, સમજા. આ તો એક આખી વાર્તા છે. મહત્વાકાંક્ષાની, દોસ્તીની અને દગાની. ચાલો જોઈએ કે કેવી રીતે આ એક નાનકડા નારાએ આખા ગામના રાજકારણમાં ભૂકંપ લાવી દીધો. તો ચાલો વાત કરીએ એ ચૂંટણીની ગાથાની, જ્યાં મિત્રતાની કસોટી થાય છે, જ્યાં વચનો તૂટી જાય છે અને જ્યાં એક નાનકડા ગામનું રાજકીય વાતાવરણ કાયમ માટે બદલાઈ જાય છે. તો આપણી વાર્તા શરૂ થાય છે એક ગામથી. બધું એકદમ શાંત હતું, બધું બરાબર ચાલી રહ્યું હતું. પણ રાજકારણમાં શાંતિ ક્યાં લાંબી ટકે છે, ખરું ને? બસ અહીંયા પણ એક તોફાન આવવાની તૈયારીમાં જ હતું. આ કહાણીના મુખ્ય કલાકાર છે બે જણ. એક તરફ છે હરિભાઈ, જે ગામના હાલના ડેલિગેટ છે, અને બીજી તરફ ફુમતાજી, હરિભાઈના ખાસ મિત્ર અને એમના સૌથી મોટા સપોર્ટર. એમની દોસ્તી જ તો આખી વાર્તાનો પાયો હતી, અને જુઓ તો ખરા, એ જ પાયો હલવાનો હતો. હવે જુઓ, 5 વર્ષથી હરિભાઈના નેતૃત્વમાં ગામમાં બધું બરાબર ચાલતું હતું. શાંતિ હતી, નાના મોટા કામો થતા રહેતા હતા, અને જીવન પોતાની ગતિએ આગળ વધી રહ્યું હતું. કોઈને સપનામાં પણ ખ્યાલ નહોતો કે આ શાંતિની નીચે એક રાજકીય ભૂકંપ તૈયાર થઈ રહ્યો છે. અને પછી ધડામ, બધું જ બદલાઈ ગયું. એક એવી ઘટના બની જેણે આખા ગામના રાજકારણોની બાજી જ પલટી નાખી. મિત્રતામાં મોટી તિરાડ પડી ગઈ. જરા વિચારો, હરિભાઈનું શું થયું હશે? એક સવારે ઉઠે અને આખું ગામ એમના જ ખાસ મિત્ર ફુમતાજીના પોસ્ટરથી ભરાયેલું જુએ. આ કોઈ રાજકીય પડકાર નહોતો. ના, આ તો સીધો પીઠમાં ખંજર મારવા જેવો હતું. સીધો વિશ્વાસઘાત. હવે હરિભાઈના મનમાં જે સવાલ હતો, જે દુઃખ હતું, એ બધું આ એક વાક્યમાં આવી જાય છે. એ પૂછે છે, અરે ભાઈ, તમે તો કહેતા હતા કે ચિંતા ના કરતા, હું તમારી સાથે છું. તો પછી આ અચાનક શું થઈ ગયું? બસ એક જ સવાલ હતો મનમાં. આવું કેમ કર્યું? અને બસ અહીંથી જ આખી વાર્તાનો અસલી સંઘર્ષ શરૂ થાય છે. ફુમતાજી શું ખરેખર ગામનું ભલું કરવા માંગતા હતા, કે પછી આ બધું હરિભાઈને નીચા પાડવા માટે હતું? આ એક સવાલે જ આખી ચૂંટણીને એકદમ રોચક બનાવી દીધી. તો હવે ચૂંટણીનો માહોલ બરાબર જામ્યો હતો. બંને ઉમેદવારો મેદાનમાં ઉતરી ગયા, પણ એમની સ્ટાઇલ, એમની રીત એકદમ અલગ. એક બાજુ હતા નક્કર કામ અને બીજી બાજુ હતા મોટા મોટા વાયદા. હરિભાઈનો ફંડા એકદમ ક્લિયર હતો. વાતો ઓછી, કામ વધારે. એ તો બસ પોતાના 5 વર્ષના કામના આધારે જ લોકો પાસે મત માંગી રહ્યા હતા. અને જુઓ, હરિભાઈનું કામ દેખાતું હતું. જ્યાં ખાડા ખબડા હતા ત્યાં પાક્કા રસ્તા બની ગયા. ગામમાં અંધારું હતું ત્યાં લાઇટો આવી ગઈ. નાના મોટા રિપેરિંગના કામો પણ કરાવ્યા. આ એવા કામો હતા જે લોકો રોજ જોતા હતા, અનુભવતા હતા. આ જ એમની અસલી તાકાત હતી. હવે વાત કરીએ ફુમતાજીની. એમનો રસ્તો તો સાવ અલગ જ હતો. એમણે એક એવું વચન આપ્યું જે સાંભળવામાં તો કાનને બહુ ગમે, પણ હકીકતમાં એને પૂરું કરવું લગભગ અશક્ય હતું. અને એ વચન શું હતું ખબર છે? જો હું જીતી ગયો તો તમારા ઝૂંપડાને બંગલો બનાવી દઈશ. બસ આ એક જ વાક્ય પરથી સમજાઈ જાય છે કે ચૂંટણી હવે વિકાસના મુદ્દા પરથી હટીને કોણ કેટલા મોટા અને અશક્ય વચનો આપી શકે છે એની હરીફાઈ બની ગઈ હતી. હવે આ લડાઈ ખાલી હરિભાઈ અને ફુમતાજીની નહોતી રહી. આખું ગામ 2 ભાગમાં વેચાઈ ગયું હતું. કોણ કોની સાથે છે એ જ ખબર નહોતી પડતી. વર્ષો જૂની દોસ્તીઓ પણ હવે દાવ પર લાડી ગઈ હતી. અને પછી તો શું, ગામના બીજા મોટા માથાઓ પણ આ ખેલમાં કૂદી પડ્યા. અમુક લોકો જેમ કે મફુજી હરિભાઈને સમજાવતા હતા કે બધું ઠીક થઈ જશે, તો બીજી બાજુ ભૂપતજી જેવા લોકો ફુમતાજીને ચડાવતા હતા કે પાછા ના પડતા. રાજકારણની આજ તો સાચી રમત છે ને. અને પરિણામ? એ તો દેખાઈ રહ્યું હતું. ફુમતાજીના એ ઝૂંપડામાંથી બંગલોવાળા વચનનો જાદુ જાણે ચાલી ગયો હતો. હરિભાઈનું સમર્થન ધીમે ધીમે ઓછું થઈ રહ્યું હતું અને ફુમતાજીનો ગ્રાફ તો રોકેટની જેમ ઉપર જઈ રહ્યો હતો. લડાઈ હવે કાંટાની ટક્કર જેવી થઈ ગઈ હતી. અને આ પરિસ્થિતિ કેટલી વિચિત્ર હતી એનો અંદાજો આ એક વાત પરથી લગાવો. એક બીજો ઉમેદવાર હતો. એણે જાહેરમાં કહ્યું, હું પણ ઉમેદવાર છું, પણ હું મારી જાતને મત નહીં આપું, હું તો ફુમતાજીને જ મત આપીશ. હવે બોલો, આનાથી વધારે મજાક જેવું રાજકારણ બીજું શું હોઈ શકે? તો આ બધી ધમાલ પછી આખી વાર્તા આપણને રાજકારણની અસલિયત વિશે એક બહુ મોટો પાઠ શીખવી જાય છે. આખી પરિસ્થિતિનો સાર બસ આ એક વાક્યમાં છે. રાજકારણ એટલે જેનું કોઈ કારણ ન હોય,
એ કોઈ તર્ક કે નિયમ પર નથી ચાલતું. ક્યારે શું થાય, કેમ થાય, એનું કોઈ ચોક્કસ કારણ નથી હોતું. અને આ ચૂંટણી એનું પરફેક્ટ ઉદાહરણ છે. આખરે થયું શું? ગામના વિકાસની વાતો, લોકોના પ્રશ્નો, બધું સાઈડમાં રહી ગયું. આ ચૂંટણી હવે ખાલી હરિભાઈ અને ફુમતાજીની અંગત અદાવત બનીને રહી ગઈ હતી. હવે મુદ્દો એ નહોતો કે ગામનું શું થશે. મુદ્દો બસ એ હતો કે આ બેમાંથી જીતશે કોણ. અને અંતે આ એક કડવું પણ સાચું વાક્ય સામે આવે છે: રાજકારણમાં પોતાના સગા બાપનું પણ ભરોસો ના કરાય. આ વાર્તા આપણને એ જ શીખવે છે કે જ્યારે સત્તાની બાજી મંડાય છે ત્યારે કોઈ પણ સંબંધ, કોઈ પણ મિત્રતા કશું જ સલામત નથી હોતું. આમાંથી શું સમજવું એ હવે આપણે વિચારવાનું છે.